ઓય બાપા ઓય વાળી ઓય બાપા યારું કરી ગયો ઓય બાપા ઓય વાળી ઓય બાપા કાલા મને યારું કરી ગયો દવાખાને રહું જાય એ ભાઈ પણ રાડું ને પણ હું છું હું યારું કરી ગયો ક્યાંથી આ આપડા ટેકની હોડે તમને હોડેથી હા ખોટું બોલ મને કાંઈ યારું ન હોય ના એ યારું છે ગાલા ધોયા તો ખરી તું પણ હવે તને આવડી ગયો ખોટું બોલતા હું વૈનાન કરતા આવડી ગયો ઉભો રહે ઘડી ખાઈ એ આ ડોબારે કો ખોટું મને ઓય બાપા ઓય વાળી ઓય બાપા એરા ગાલા આ ગોરા ઓય બાપા એ ભાઈ બી માનામ જોતો ખોટો યારું છે હવે ખોટો યારું છે હા એ ગાડા ડોબારે ખા આ ચોક બદલાવો ને હા ભાઈ શોપ માંથી જ લાવ્યો કાલે જ લઈને આવ્યો એ ડોબારે ખા ઓલા લક્ષ્મણભાઈ રાઠોડ છે ને શંકર ભગવાન બન્યા હા યાને યારું નો જડ્યો કેટલી મહેનત કરી આખું મંડળ ગોતતું તો યારું આ કેજી રહ્યો તું એ ભાઈ ઈ બધા ગીત ગાવા બધા માંડવા મઈ જાક ને તો ઓડીમ કોઈ નતો હું એકલો જ હતો તો યારો ને એકલો પીડ્યો હતો મેં કીધું લઈને વઈ જા કામ લાગશે એટલે હું ઘરે લઈને આવ્યો હતો એ ડોબારે ખા આવું ન કરાય આ તું લાવ્યો કે નહીં હવે આખા મંડળને ખબર પડી જાય ને તો બધા મને મારશે બીજું કઈ નહીં કે તારો ભાઈ લઈ ગયો કે તું લઈ ગયો મેકવા જાય છું તો પકડાઈ નહીં જાય હવે એ ભાઈ હવે મેકવા જ ન જાવ ઘરે ને ઘરે રાખવી એ ડોબારે ખા મેકવા ધાવો પડ્યા આ તું લાવ્યો કે નહીં ગમે તારા ભાળી જાય છે તો આપણે હોજ મળી જાય બેન મારી એક વાત સાંભળ આપણે છે ને અત્યારે તારે આને મૂકી બી અત્યારે છે ને કોઈ હોય નહીં જો કોઈ ભાળી ગયું હોય તો આપણી માથા બોલું ક્યાં અહીંયા પડ્યો છે એમ જડી ગયો એમ એ ભાઈ હવે હે ને કાંઈ ચોરવું જ નથી હવે એક વસ્તુ ચોરવાની છે ના હજી તારે છોડવું છે એ ભાઈ ના ઓલી મોટી ટોપ પડી કે ને ઈ એક દી લઈને ઉયા હોય જો તો ભાઈ ફોડશું આપણે એ ડોબારે કા ઈ ટોપ લાવતો નહીં આખું ગામ ભાળશે તું ખંભે નાખી લાવીશ તો અને મને મારીને પાડી દે કે તારો ભાઈ છોરકણો છે આપણે ત્યાં છે ને શાંતિથી જોવું હોય ને તો જોવાનું અને નકર છે ને સાનું મનું અહીંયા સુઈ જવાનું બાકી કઈ વસ્તુ એક બુટી ચોરવાનું નથી તું ધ્યાન રાખજે નકર છે ને તારો વારો પાડી દેશું ગાડા એ ભાઈ હાલ તો મેચ બી બીજું હું હાલ તારે કોઈ હોય નહીં તો આપણે મૂકી અને પાછા વૈયા જ બી હો હાલ ખિસ્સા નાખ દે હાલ હું નાખી દઈશ હાલ ઝીણા દાદા એ ઝીણા દાદા ભૂખા તો ઘણા થઈ ગયા છે પણ ઈ ક્યાં ગયા છે ઉપલા છેડે આંટો મારવા ગયા હશે હાલ હવે થોડાક ઓઘા બાકી છે ને હું કરી નાખું હટ આવે તારું નકરા સા ઠરી જશે ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ લે બહાર નીકળો એ ઝીણા દાદા હું આ કૂતરાની બખલ ઘડી અંદર હુતા એ ખબરી હું હૂતો થો રાતને ઉજાગરો હતો એટલે હવે પણ એટલું બધું ક્યાં રોજડા નો છે રાતે હું લે ઉજાગરો કર્યો એ ખબરી હું સને નોરતા રમવા ગયેલો હતો ખેલ સને વેલા 5 વાગે પૂરો છો એટલે સીધો વાડીએ વઈ આવ્યો આમ જોતો ખરો મેં કેટલા ઓઘા કરી નાખેલા છે ઓઘા તો ઘણા કરી નાખ્યા છે તમારો શોખ છે પૂરો ન છે રમવાનો લે રમવું તો પડે જ તને હું નાનો હતો ત્યાં દુનો રમું ઈ તો કહું નોરતા રેમાં પાર કર્યા હા પછી થાકી ગયો ને એટલે હું કહું ઘડી ખુઈ જાવ હૂતો ને તે દીહમો પડતો થો એટલે મેં પૂરા આડા કરીને હૂતો થો હું હવે કોઈ આમ મેળે સડીને હુવે અહીંયા થોડું હુવાય પછી થાક લાગી ગયેલો તો હું પાઈને લાંબો થઈ જાવ એમ એ હારું હાલો હવે વાતું મેકો સા લાવ્યો ચાલો સા પી લઈ તે જમવાનું ન લાવ્યો રાઈટ ના ઈ તો નથી લાવ્યો એ ખબરી મને રાતની બહુ ભૂખ લાગેલી છે ખાવું ઈ જો અમારે તો હારું હાલો મેળા બેઠા બેઠા સા પી લઈ પછી જમશું હા એમ કરવી બરોબર ને ગામમાં જમવા વયા જાવ એ હારું હાલો હાલ એ હાલો ગજુભાઈ નું ચાઇનીઝ પોઈન્ટ મંચુરિયન ચાઇનીઝ ભેળ હાકા નૂડલ્સ સૂપ મેગી બધું મળશે બધી આઈટમ મળશે હા એ ગજુભાઈ આ પાછું હાલ છે ને એ પત્રી નવરાત્રી છે કે નહીં એટલે હાલે જ તે આ તો વાંધો ને બાકી પડ્યું નો રે આ બધું પત્રી કોઈ દી નો પીડ્યું રે એમાં હું છે ગરબા રમીને કોઈ સીધા ઘરે ન જાય અરે ગરબા મોડી રાત્રે પતત કઈ ઘરે જઈને રાંધે કોઈ ના હો રાંધે નહીં કોઈ બધા બહાર જ ખાય વાંધો નહીં ભાલો ગજુભાઈ હવે બનાવવાનું શરૂ કરી દો હા આમ તો અત્યારે ઘરાક તો આવશે જ તે બરોબર તો લે હું નવું ચાલુ કરી દઉં ચાઇનીઝ પોઈન્ટ વાહ ભાઈ વાહ હું છે ચાઇનીઝ પોઈન્ટ પર બધું છે પથ્થુભાઈ જે ચાઇનીઝ માં આવે ને બધી આઈટમ નાસ્તાની છે એક ડીશ ના 100 રૂપિયા એક ડીશ ના 100 રૂપિયા હા હા હાલો આપણે કરી દો એક ડીશ હજી પથ્થુભાઈ ઘડીક રહીને આવો ને
એવું છે હા ચાલુ નથી થયું હજી એટલે આમ ચાલુ થઈ ગયું પણ આમ નથી થયું ઠીક ઠીક હજી આઈટમ બનાવવાની બાકી છે હા હા તે કાંઈ વાંધો નહીં હું થોડીક વાર અહીં આવું અને 4-5 છે ને વધારે ઘરાકી લેતો આવું હા બરોબર ને આવું હો હમણાં તો પછી આ વખતે બધાનું ખાસ ધ્યાન રાખજો હો હે ગજુભાઈ એમાં કેવું જ ન હોય. હાલો હાલો હા એને કે દર વખતે ધંધામાં ખોટ જાય છે સાચી વાત છે. હે ખબરી આપણે ખાવું હું અરે જીણા દાદા તમારે હું ખાવું ઈ બોલો ને. આમ જોવો પાડી જાય, આજ તો ગરમા ગરમ આખા રીંગણાનું શાક બનાવવું અને બાજરાનો રોટલો અને ઠંડી છાશ. અરે ખબરી તો જલસો પડી જાય હો ખાવાનો. આજ ખાય એટલે એવું છે પેટ ભરીને. હા હા લે સારું જો તમે અહીંયા જ મળી ગયા હું છે ને તમારી પાસે જ આવતો હતો અમારી પાસે શું કામ છે બધું ભાઈ? આપણે છે ને આજ મસ્ત ચાઇનીઝ ખાવા જઈ એ ખબરી ચાઇનીઝ એટલે હું એ જીણા દાદા ઓલા શીબરા મોઢા વાળા નથી આવતા ઈ રાંધે ઈ કે છે ઈ. એ ખબરી તે ઠેઠ ચાઇના થોડું આપણે ખાવા જોવાય. ઈ વાતે હાચી. એ જીણા દાદા ચાઇના ખાવા નો જવાનું હોય આપણે અહીંયા છે ને બધું મળે છે અને એ ખબરી ઈ નહીં શીબરા વાળા નથી બનાવતા તો ઓલા ગજુન પતરીએ ચાલુ કર્યું છે હે લે ઈ વળી એવું કેદી રાંધતા શીખ્યા? એ ખબરી એટલું બધું છે ને કઈ અઘરું ન હોય તૈયાર માલ છે ને મળતો જ હોય ખાલી ગરમ કરીને થોડુંક મિક્સ કરી દેવાનું જાજી મહેનત ન હોય એમાં એમ છે હા લે તે હાલો પાછા. હાલો તો ખાઈ જ લઈ હા હા હાલો. એ ઉના દાદા કઈ બાજુ આ મંદિરે જાય. એ મંદિરે પછી જાજો હું કહું છું ઓલા ગજુએન પતરીએ છે ને ચાઇનીઝ નું ચાલુ કર્યું છે તો ખાઈ નાખીએ આજે હે હા લે ચાઇનીઝ પણ ચાલુ કર્યો છે ગાંડા શું કરું? એ ભાઈ હાલો ઉપાડી જ લેવાનો હોય ને. પાવભાજી ઉપાડી ઇડલી ઉપાડી એમાં ચાઇનીઝ નો વાળો પાડી દે. એ ઉના દાદા પણ જો તમને અત્યારથી ચોખવટ કરી દઉં છું ઓલી વખતે છે ને મેં પૈસા દીધા હતા એટલે આ વખતે તમારે પૈસા દેવાના એ ભાઈ એવું નહીં હો ને એવું કઈ ન હોય કે દર વખતે લે એ એમ નો હાલો તમારો વાતો તમે ફરી ગયા પણ એ ઉના દાદા અમે છે ને સીધા વાડીએથી આવી છીએ. બે માં એક આગળ પૈસા નથી. ભાઈ કાંઈ વાંધો નહીં, તમારે આગળ નથી ને ભલે પછું પાછ થઈ જતી તમ તારે આ ગાંડા આપણે આપી દેવું. એ ભાઈ જોજે હો પછી બધાના દેવા પડશે. ભાઈ તું હું લેવા મુજા છો, બધું થઈ રહ્યા તમ તારે બરોબર છે. હાલો કાંઈ વાંધો નહીં પછું ભાઈ, હાલો બધાને સાયની સાથે હું ખોરે. હાલો તો આજે ઉના દાદાની જય બોલાવી દઈ. પણ ઉના દાદા ઈ કઈ ઇટલી સબાર નથી હોતે 20 રૂપિયામાં આપે 100 રૂપિયાની ડીશ થતી છે. ભાલા ને ભાઈ 100 રૂપિયા હું 200 રૂપિયા લે તમ તારે હું ખવડાવું છું ને તમારે હું મૂંઝાવાની જરૂર છે? હવે ઉના દાદા ખવડાવે તું હું કામ મુંજાશ? ઉના દાદા મોજમાં છે આજ. હાલો હા, હાલો તમ તારે. ગજુભાઈ નો ચાઇનીઝ પોઈન્ટ મંચુરિયન ચાઇનીઝ ભેળ નૂડલ્સ બધું મળશે અહીંયા. એ હાલો હાલો એ હાલો ગજુભાઈ નો ચાઇનીઝ પોઈન્ટ. ઘરા ગયા પુત્રી ઘરા ગયા. આવો આવો આવો. એ પથુભાઈ તમે તો કેતા હે ને ચાઇનીઝ પોટામાં ક્યાં ચાઇનાના માણસો તો નથી ક્યાંય. હવે એમાં ચાઇના માણસો નું કઈ ન હોય ગાંડા. હવે છે કેમ હોય તો હું કલરીસ એ પાર્ટીસ ઉના દાદા પેલા પૂછો તો ખરો કેટલી કિંમત છે ડીશ ની? આવો 100 રૂપિયા ભાવ છે. એ પણ કેટલા અલગ અલગ મેન્યુ છે આપણે શું મગાવવું છે? આપા મારી વાત સાંભળો, પેલા જે છે એ આપણે મગાવી લઈ અને આમ જો કેટલા પૈસા એમ તો પૂછો પછું ભાઈ. એ 100 રૂપિયા એક ના 100 રૂપિયા તો એ ગજુભાઈ જેટલી આઈટમ હોય ને એ બધી ભેગી કરીને આવવા દો. એ ઊંધ્યું છે આ કઈ તો અમે છે ને એક એક આઈટમ જ પેલા બનાવી છે એવી. આ જો મસ્ત ચાઇનીઝ ભેળ બનાવી છે. બોલો આવા દઉં? આવો જો હા આવા દે ને ભાઈ તમ તારે. જો એક ડીશ ના 100 રૂપિયા પૈસા છે ને પાછા ખિસ્સામાં. હા હા પૈસા છે ને. દેખાય ભાઈ દેખાય. લાવો લાવો લાવો. એ ના આ તો જોવો પછું ભાઈ ખાતા પેલા માગે. હાલો નીકળો નથી ખાવું એવું. ઓ બાપા બતાવ્યા તો છે તો આપીને જ જાહે ને પૈસા માંગવાનું કોણે કીધું? ના ભાઈ ના જાવ જો તમને છે ને અમારી ઉપર વિશ્વાસ નથી. હવે ઉના દાદા આપણે છે ને આની હામુત તે ચાઇનીઝ પણ ચાલુ કરીએ ને હોમાં વેચે છે ને આપણે 50 માં ડીશ વેચશે. તો ભાઈ અવડી એમથી વાતમાં કાંઈ સામે થોડું ચાઇનીઝ પોઈન્ટ ખોલવાનું હોય ભલા માણસો. એ ગજુભાઈ આને એક મારો તો પેલા મારો. બસ હવે ખાઈને જાવ. હાલો ફટાફટ આવજો. આયો હાલો ગરમા ગરમ હો ગરમા ગરમ. મળો લેવા મળો. હાલો બે બધું ભાઈઓ એક બનાવી દો. હવે પછું ભાઈ છે ને
કરો ચાલુ તમ તારે હાલો હોય ને તો બીજી ડીશે મગાવશું તમ તારે હા હા કાઈ સોસ બોસ નાખવો હોય તો કહેજો હો પાછા હા પાણી નાખવું હોય તો કહેજો હો. એ આમાં પાણી હોય ન હોય નહીં ઓલો ગળો સોસ આવજો બસ લાઈ ખબરી બહુ સારું છે હું આ તો કાં ભાવે એવું છે ને હા ભાઈ હું જેડા દાદા અરે બહુ મજા આવે એવું છે કેમ પણ જિંદગીમાં પહેલી વાર દેખ્યું ને તમે પેલી ફેર જ તે એ ઝીણા દાદા સાવીન ખાજો હો નકા હવારમાં ખબર પડશે એ ભાઈ કાંઈ ન થાય હું આઈટમ જ એવી બનાવું ને તમને કાંઈ ન થાય ખાઈને તાજા માજા થાવ તમ તારે આ લોકો છે ને સાઈને શીખીને એવા લાગે એ ઉના દાદા ગાંડન કહેજો મારી મસ્તી ન કરે એ ગુજુભાઈ આ બધા ખાય ને તો મને મન થઈ ગયું ખાવાનું એક ડીશ બનાવી દો ને મને તે હવે ઈ બધા ખાય એમાં તારે શું છે પણ ઈ બધા જ પૈસા દઈને જાય તું જાય ઈ હું એ ગુજુભાઈ તમને લાગે આ લોકો પૈસા આપશે પતરી આપીને જાય ઉના દાદા થોકડો ન બતાવ્યો આ તો ભલે બાકી ગેટ ઉભા રહો તમે કયો તો ના 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 આ વખતે તો જોઈ વિચારીને ધંધો કર્યો છે ખોટ ખાવાની થાતી જ નથી હા હા બનાવો બનાવો ડીશ મારી બનાવો લેવો બનાવી લો ઉઈક ને આ ઘરાક ઉભા હોય ને કોક ને એમ લાગે કે આ બે હું બબાલ કરે એમ શાંતિ રાખ ઘડીક ઘરાક ને વહી જવા દે આપું કાંઈ આપું એ બનાવો એક ડીશ બનાવો એ બોલજો એલા એક ડીશ બનાવી દો પાછી બોલો કેટલી હારી ભેળ બની છે તો મારા હારા ખાવામાં જ ધ્યાન છે અહીંયા બોલવી ત્યાં ધ્યાન જ નથી દેતા એ ભાઈ ચાઇનીઝ ભેળ કેમ લાગી અરે જોરદાર ગજુભાઈ આ તે બોલો ને અમે કેવી પછી તમે બોલજો એલા તમે છે ને એટલું સારું બનાવ્યું છે ને કે આમ મોઢામાંથી છે ને સ્વાદ મુકાતો જ નથી વાહ વાહ એ પથુમાં એક ડીશ બનાવી દેજો તો મુકાતો જ નથી ને સ્વાદ લાવો બધું ભાઈ ડીશ લાવો 5 ડીશ લાવો અહીંયા મજા આવી ગયો ને દાદા જાય કે ને હવે વાંધો નહીં હજી એક મગાવી છે બસ પથુભાઈ એટલું બસ મુનદ્દા એ ગજુભાઈ ગેસ નો બાટલો પૂછી હવે પૈસા ઢીલા કરી દો પતરી પૂરો નથી થઈ ગયો ને બાટલો ના ના ગજુભાઈ શરૂ જ છે બાપા ઓય માડી રે પતરી યારું નીકળ્યો યારું ઓ ક્યાં ભાગી ગયા બધા એ ગજુભાઈ એક કામ કરો અગરબત્તી કરો અગરબત્તી લાય એક કામ કરો પેલી મોરલી વગાડો ટુરુ ટુરુ ટુ અરે તો ઈ દાજમાં ચડશે કવડી જાય પતરી કાટ પતરી યારું હલતો કેમ નથી એ ગજુ ભારો તો હી નો આવે પતરી આમાં હી નો આવે હે ગજુભાઈ આ તો ખોટો એરું છે અરે તો હું પતરી ઓય જોયું ને ભાઈ હે ખોટો એરું બતાડીને મફતમાં ખાઈને વૈયા ગયા